નમસ્કાર ખેડૂત મિત્રો। પ્રાકૃતિક ખેતીમાં રવિ એટલે કે શિયાળુ પાકો માટે બીજામૃત દ્વારા બીજ માવજત અત્યંત મહત્વપૂર્ણ છે। બીજામૃતનું મહત્વ એ છે કે તે બીજને રોગ અને જીવાત મુક્ત રાખીને એક સંરક્ષણ કવચ બનાવે છે, જેનાથી છોડની રોગપ્રતિકારક શક્તિ વધે છે। બીજામૃત બનાવવાની સરળ પદ્ધતિમાં લગભગ 100 કિલો બીજની માવજત માટે 5 કિલો દેશી ગાયનું છાણ, 5 લીટર ગૌમૂત્ર, 50 ગ્રામ ચૂનો, 1 મુઠ્ઠી ઝાડ નીચેની માટી અને 20 લીટર પાણી લેવામાં આવે છે। આ મિશ્રણને 24 કલાક માટે આથો આવવા દીધા પછી ગાળીને ઉપયોગમાં લેવાય છે। બીજ માવજતની રીત અને સમયમાં વાવણી પહેલાં બીજને બીજામૃતનો પટ આપવો જરૂરી છે। ઘઉં જેવા નાના બીજને 6 થી 7 કલાક અને ચણા જેવા મોટા બીજને 3 થી 4 કલાક માટે પટ આપવો, જ્યારે બટાકા એટલે કે કંદ પર દ્રાવણનો છંટકાવ કરવો। પટ આપ્યા પછી બીજને હંમેશા છાયણાવાળી જગ્યામાં સૂકવીને જ વાવેતર કરવું। બીજામૃતના મુખ્ય ફાયદામાં ગાયના છાણ અને ગૌમૂત્રના એન્ઝાઇમ્સને કારણે બીજનું અંકુરણ ઝડપી થાય છે અને મૂળનો વિકાસ સારો થાય છે। તે બીજજન્ય અને જમીનજન્ય રોગો એટલે કે ફૂગ સામે રક્ષણ આપે છે અને આ સંપૂર્ણપણે કુદરતી અને ખર્ચમુક્ત પદ્ધતિ હોવાથી ઉત્પાદનમાં વધારો થાય છે। વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરો।